પહેલું 12 શિકોતર માતા જોણો છો 12 શિકોતર હવે એનું શું કરો છો આ વિડીયો જોયા જ નથી કહો ભાઈ જોણો છો તો જાગતા મૂત્ર છો ગોદરામ બેટા ત્યાં ભાઈ જાગતા તાન તો 12 શીત ના છીએ તમે જોણો છો 12 શિકોતર માતાને હે ભાઈ પપ્પાની બેનને જોણો છો તમારી બેન હતી અને 12 શિકોતર થઈ દીકરી હતી ને એક્સપાયર થઈ ગઈ એ જોણો છો તે છતાં તમે કશું કરતા નહીં એના માટે શું કરવું જોઈએ જો નવી છે એની નવી ગયડાના જે લાવેલા હોય ને ગયડાના જૂના એ ગયડા વખત લાવતી વખતે બધા જનરલ આવે ગયડા લાવતી વખતે સાબિતી લીધી હોય કોના પાસેથી મેળવી લીધી હોય કે શિકોતર કશાથી કે જે લીધી હોય અને જ્યારે લેવાવાળો આરે એમ કે હું તારા જોડેથી લઈ જાઉં ખરો પણ તારા જોડેથી મારા જોડે આવે એવી ખબર શું પડે એવો સાબિતી પુરાવવાલ એટલે વયથી માતા હોય જતી હોય ને પેલા ડબલા જતા હતા ને પહેલાં તો તળાવમાં તાન તળાવ કમ્પ્લીટ હતા તાન બાથરૂમ નહોતા ટોયલેટ નહોતા તળાવ ખુલ્લા હતા એ વખતે અને એ વખતે તળાવ જંગલ બહુ હતા પહેલાં એરાવત અને એ વખતે ડબલે ડબલે ડોહા ભેગા થાય ને કે ચમ છે હે અંબાલાલ કે આ શંકરભાઈ બરાબર છે એ કે તું તારા જોડે માતા જબરી છે કે તું તો બહુ મોલ્લા પાડું કે લે તાર લઈ જઈ હોય તો એ વખતે આપ લે કરતા આ ચોકલેટ જે માલી ને કાવત લે પકડ એમ માનતા કે લે લઈ જતા માતા એટલે શું કરતા મારી તારા જોડે ને તારી મારા જોડે અને માતા વરસ વરસ થઈ જ હતી પણ એ પ્રમાણે હેત મળતા હેત હરખ મળતા જે લઈ જાય ને એટલે હથડી મરવાળા માતાઓને અને એ વખત માતાઓ ટ્રાન્સફર થતી હવે એ 84 ખાતાની માતાઓ અત્યારે ભૂલી જાય તો શું કરે આજના માણસો મારે છે ભાઈ એ આ તકલીફો એ તમારા હવે 12 શિકોતર માતા તમે જોણો છો પણ આખું 84 ખાતું 84 ખાતું એ તમારું 84 ખાતું કંટ્રોલ થતું નહીં મોટા મોટા બકરાના ઝાટિયા હલાવી દે એ રજા લેવો ને એટલે આમ તડતડા ઝાટી લઈને બકરો આખો લઈ જાય ફળફળાટ એ જોગણી નહીં જોગણી બધા ખોટી ના થાય પૂછ એ આવત વાઘ જેવી માતા એ છતાંય મારી પહાવ પૂછે પણ ઝઘડો થાય ને ઝઘડો થાય એટલે કોઈ કોડિયા ના ઊંધા પડીએ માતાના હા ભાઈ અને ઝઘડો થાય એટલે કોઈ માતાને મેણો ના મારીએ એ ઝઘડા બાજુવાળા થયા મેણા કેટલા માર્યા માં ચો મરી ગઈ માં ચો જઈ માં ચો હંતાઈ ગઈ એ માં પોકશે પણ તમને ખબર નહીં તમે એના પહેલાં પોકી દો છો એ ઝઘડો થયો હોય પણ જવાય નહીં માના અરજી કરી હોય તે અને માં કદાચ પોકી જાય મેલડી પાછી એ હો જોગણી તો ખરી પણ મેલડી હો અને આવે કદાચ લંગડી માતાજી ખોડિયાર માતાજી માતા હોય ઇતરાવો લક્ષ્મણ પ્રકાશ રાવત આવી માતાઓ પોકી જતી હોય તમે એક હોમાં પોકી જાઓ તો માતાઓ પાછી પડે ના પડે આવું પણ છે પછી પાછા ફેર ઝઘડા થયા એક જગ્યાએ એક ઘરની જગ્યાએ 2 વખત ઝઘડા થયા અને એ ઝઘડા આવી માતાઓ જનતા પ્રકારની બહારની નહીં પણ તમારી ઘરની પણ એવું કહેવાય કે ડોહો જ્યારે જીવતો ને કારણ તમારા ઘરના આગળ જોયું જૂની મેમરી ખોલો હતા નવી વાત તો હવા જેવી વાત છે પણ મૂળ એક વાત કહી તમે કે જે તમે કડિયામ રહો છો એ કડિયામ ફાવત નહીં કડિયું બહુ દુઃખીશ અને કડિયામાં તો જેટલી માતાઓ છે ને દાવત એની તો આખા મલકમાં ચોય નહીં એટલી માતાઓ છે પટેલ ભાઈ ઈકણે માતા તો બહુ જોધરીવાળી છે પાછી ઈકણે સાથી પર કેટલી ચડી બેઠી તો બહુ જ ને પગનો અંગૂઠો ખેંચી લે પૂછ ત્યાં ટાટા પટેલ પગનો અંગૂઠો ખેંચી લે કારણ તો મેરડી ખેંચે શિકોતર ખેંચે છે ને આ દોદાન તો થલ છે પાછો પગેથી ઘણી કોઈ ઉછળતું હોય
કૃષ્ણ રાવત હરેશ રાવત પગથિયે પગથિયે કોક ઉતરતું હોય છમ 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 કરતું ખરું મારી ખરું ખરું અને એ પોણીની ટોકી જેને કહેવાય કુંડી પોણીની ટોકી પગથિયા પેલા પગથિયાની બાજુમાં અને એક લેબડી હુકાઈ ગઈ હાથ આ લેબડી હુકવાની તો કુને હુકવાડી મનથી હુકવાની બહુ પરવરિશ કરી લેબડીની તો એની છમ રાખતા હતા હુકાઈ ગઈ ભાઈ આ લેબડી હુકાઈ તો કોંતી હોય છે કોંતી એ વાહનો કોંતી વાહનો વાહનો કોંતી હોય છે ગોડા અને કોંતીના ઘરોના તમારા ઘર તો એટલી દુશ્મની એ પટેલ ભાઈ કોંતીના ઘરનો ઓના ડોમ એટલી દુશ્મની જીવ્યા તો હું દુશ્મની અને અત્યારે હાર રાખતો નથી એ દારની લેબડી હુકી નાખવા વાળી એ લોકોની મશાની મેળવી પાછી તમે જ્યારથી જન્મ લીધો ત્યારથી દુઃખી તારી ડોશી આખી જિંદગી દુઃખી જીવી તો કોઈ સુખી કોઈ સુખ ભાર્યું નથી ભાઈ આજે આજ મશાની ઘણાએ કીધું ચોકી તમારી માતા બોધી નાખેલી ચોકીઓ મરાયેલી તમે ચોકીઓ મરાયેલી નીક્યા મરાયેલા ખીલા મરાયેલા એ કોના હું ગાલી પેલા ઉપર પડાય શંકર ભગવાન આજે શંકર ભગવાન માનતા હતા બહુ ખુશ ભોળાનાથ શંકર ભગવાન બહુ માનતા હતા એ છતાંય મારી પહાયા છો કશો હતો નહીં આવતા જતા રહ્યો હા આશીર્વાદ આલે તમને શંકર ભગવાન જ એકલા છે પૂજા પાઠ કરે શ્રાવણ મહિના અમે કરી છે અમે ઘેરે એ નાકા બેસતા તો શંકર ભગવાનનો ફોટો સાચી વાત છે ને રોજ આવે રોજ કોક કોક નવું કહું છું જાઓ મજા 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 આવો ચાઉન માતા આવો ચાઉંડા કોણતી વાળી એને રવાના કરો કેટલા વાણ થઈ ગયા તમારા જીવતા આ વખતે કેટલા વાણ થઈ ગયા કેટલા ભોપા આવી ગયા કેટલા ધૂળ થઈ ગઈ કેટલા દાખલા વાગી જાય ફૂટી ગયા કેટલાય ફૂટી ગયા બૈરા ઊંધી ધૂણ આવી જઈ બૈરો ઊંધી બૈયો ઊંધી ધૂણી જઈ એડે હાલ્લા બધી ધૂણી જઈ રાવત પણ આ સુધી ઝોપડી માતા હાથોની આવી કોઈ ઝોપડી માતા હાથમાં આવી પણ સાબિત થતી નહીં ઝોપડીની ખબર છે નહીં હા ભાઈ આ ઝોપડી માતા જેને અખત ઝોપડી કહેવાય અખત ઝોપડી કંટ્રોલ નહીં થાય દરેકના પહેલા વાળી ફોન પાડ્યા છે મોઢાથી પાડ્યા પણ બીજી જગ્યાએથી પાડ્યા ફોન અમને મારા શબ્દ સમજ પડે આ અખત ઝોપડી રાવત અને ડોહાને લોહીની ઉલટી પાડીને લઈ જવાની લોહીની ઉલટી પાડીને લઈ જવાળી હોય ને તો આખા તો ઝોપડી મસવાની મેરડી ભીડી ના ડોહો તો કારીગર ડોહો જોણકાર હતો પાછો અને ડોહો દેવ જોણતો હતો અને ડોહાને કારીગરી ફાવતી હતી હા ભાઈ પણ ભોળો રહેતો તો ડોહો ડોશી ચિંતા ના કરીશ માતા મને હાથમાં આવી ગઈ હું તને પકડીને આલુ મશાની મેલડી તારા ઘરમાં મશાની મેળડીનું દુઃખ
આ ધૂળના બોર પડેલા એ ખાવા દેતી નહીં. હા, ભૂઈના બોર પડેલા દેશી શબ્દ કોઈને ખબર ના પડે. બોયડી વાળો હોય ને ઉપરના બોર તો ના તોડે, ભૂઈના તો ખાવા દે કે ના ખાવા દે તો એ ખાવા નહીં દે. આવું છું. હવે દુઃખ તો તમે જાણો જ છો બધી. એક એન્ડ ઉપર આવી જશો એ ભગવાન જા મશાની મેળીને તમે ન કરો. હો અને અખત ઝોપડીને મનાવી લો. દીવો કરી મનાવશો, અગરબત્તી કરી મનાવશો, પણ એને એવું કહો કે અમારી લક્ષ્મી માતા છું, માં દીવો કરીશું અને માં જમાડીશું અને સારું ભોજન જમાડીશું અને અમે ખાઈએ છીએ તને ખવડાવીશું. અમે ખાઈએ છીએ ખવડાવીશું. મારા શબ્દ કે હું ખાઉં છું પણ ડુંગળી બટાકાની વાત નહીં ચાલતી. ખાવા પીવાની માતા છે એને ખવડાવજો પીવડાવજો ભાઈ. અને તાજી કરો ટેકતા જેવી. તમારું ઘર પડેલું ડોહાનું ના લાવી ના આવે ને તો આખર ઝોપડી મળી જાય પડાય. પછી પેલી દિવાળી સુડી, પછી પેલી કાળા ધાબળાની મસોની મેરડી. એક નામ જ તો બે થાય. એક તો એ તળિયાની મસાની મેરડી ભાઈ, અને એક પેલી બહારની બે અને ત્રીજી તારી ઊભી પસંદ બતાવી. એકી ફેરા બતાવું તું ભૂલી જાય, કન્ફ્યુઝ થઈ જાય. એટલે આટલો હાથ કરતો આવી પેલી પાંચવાળી મેરડીને મેલાવાનું કાપ કરો. ભાઈ કાં તો વિદ્યામસિંહ એક વાત કહું થોડી જાણવા માટે બધાને. મોટવાળી હોય ને વિદ્યાવાળી એ લોહીની ઉલટી પાડી માણસને ખલાસ કરી નાખે. અને ઘા પોક ભાઈ સાચું ઠરાવે છે. એના ડોહાની વાત છે. એના હાહારાના આ ભેગા ભાઈબંધો હતા. આ જમીનોના વ્યવહાર કરતા હતા. હું જમીનની વાત ના કીધી હમણાં. આ જમીન લઈને આવશે ઝોપડી. આ જમીનના ડખા થયા એ કહે છે જો આ નીમો બે ના વિખવાદ થયા અને ઈમો બે ઝઘડ્યા. ઈમો પેલા મશોની મેળીની મૂઠ મારી. આ માણસ લોહીની ઉલટી થઈ ખલાસ થઈ ગઈ. ખાઈ તો લે જ ના તો મશોની મેળડી ઉઠાવવા ના. કોકને કરી નાખ્યું વાળવું પડશે. કોકને કરી નાખ્યું નહીં, નોમ આજે કીધું એ પંચીની મેરડી, પંચનો ઝઘડો ઓપન જાહેરમાં કહી દઉં. મને છો બીક છે ભાઈ. ત્રણ ડોહાનો વિસ્તાર કહેવાય. ભાઈ આ ભાઈ બધા હવે આ મેરડી હોદવાને આગળ આપણને મેરડી કે તો ચોર ને શોકાર ભેળા બેઠા માર ચમનું કેવું કોને કેવું ચોર કોને કેવું શોકાર. સાચી વાત છે ભાઈ. આ એક બે જ બોલે, બીજાને ખબર નથી. તમને ખબર નહીં ભાઈ? ખબર છે મુંબઈ કે દિલ્હી કે જવું હોય ને રેલવે ટિકિટની લાઈનમાં ઉભા રહ્યો ને એને ખબર પડે કે કેવી રીતે ટિકિટ લેવાય. કોને રેવા ભરે એટલે એને ખબર પડે, બીજાને શું ખબર પડે કે ત્યાં ટિકિટ નહીં લેવાય. જો તમારી મેરડી ઓઢવા નીકળ્યા હોય કદાચ હું સોજીલાની સાઉન્ડ માતાઓ દિલાવું. ભાઈ સાઉન્ડ માતા કદાચ તમારો પૂર્ણો દીવો દિલાવું અને પૂર્ણા જીવન સાઉન્ડ માતા અને મેરડીના કદાચ ગજિયા પડ્યા હોય અને કદાચ મઢ નવા બન્યા, કદાચ મઢમાં કદાચ માતાઓ ના હોય. હા ભાઈ મઢ નવા બન્યા, મઢ જૂનામથી નવા બન્યા, કદાચ મઢમાં માતાઓ ના હોય અને કદાચ ભૂવા ભોપા ધૂની કહેતા હોય કે મઢમાં માતા નથી. હે ભાઈ ઘણા બધો યાદ સીધું મઢમાં માતા નથી તો મઢમાં માતા શમ નહીં એવું મને 100% ખબર હોય દીકરા. કદાચ તમારી માતા મઢમાં ના હોય અને તમને ખબર હોય કે અમારી માં બોલતી નહીં, સાઉન્ડ માતા મેરડી માતા એક શબ્દ માતા. હે ભાઈ આવી માતાઓ ના બોલતી હોય અને એ માતાઓ શમ ના બોલતી હોય, જો હું આટલું કહી શકતી હોય તો મને ખબર હોય કે ચમ ના બોલતી હોય દીકરા. ભલા દાખલા વાગી ગયા ઘણી જગ્યાએ
ભેગા થઈ જા અને મોટા કુટુંબના બધા તતન ભાગ પડી જા અને ભેગા થઈને વ્યવહાર કરવા બેઠા. એક દાડી સમય એવો તો મોટા કાફલા ભેગા થઈને આખો વાહ ભેગો થઈ માતાઓને રમણીઓ કરી. એ ભાઈ રમણીઓ કરી તે છતાંય માતાઓ ખાલી હાકોટા કરી, પણ હાકોટા કરીને પોતાને ના બોલી તે ના જ બોલી. આખી રાત થઈ ગઈ, બબે દાડા થઈ ગયા. આવા નીવે કેવા નીવજ ઉભા રહ્યા, આવા નીવે લેટ પડ્યા. તે છતોય સાઉન્ડ મેલેડી ના બોલીને ના બોલી, પણ નથી બોલવા દેતી. એ કોણ છે દીકરા? એ હા મેં કીધું સાચું ખોટું? આમાં કેટલું સાચું કેટલું ખોટું? એક બેન ત્રણ મેં ચોકલેટ નહીં બોલતો એ રે કીડા હતા ને, આ દેવગતિના કીડા એટલે તરત મારો શબ્દ પકડે કે આ વાત સાચી છે. એના તરફ લાઈટ થાય છે, યાદ આવે છે. હજુ તો શરૂઆત જ કરી છે, ઘણી બધી વાતો બાકી. આખા વામો કાળા ધાબળાની ફરવાવાળી મોં પકડી લાવવું પડે. આખા વામો ગરમ ગરમ ગોગો નાક પહેવા વડે પકડી લાવું માતા. અને તમારા અપયા કુના કુના છે એ હું કહું દીકરા. અને તમારી માતા મઢમાં નથી, નવા મઢમાં નથી. એ ચમ નથી એ કહું. નખોદની જગ્યામાં મઢ હતા, નખોદની જગ્યામાં વજ્યાની જગ્યામાં મઢ. એ વજ્યાની જગ્યામાં મઢ હોય અને સાઉન્ડ માતા બુદ્ધિ બેહે ખરા? એ ભાઈ વજ્યાની જગ્યામાં તો કદાચ જે જીવતો હોય તો જીવતો હોય તેમ નાગે. એ તમારી માતા એવી મારી માતા રાવત એક નાગે. અને માનો જેટલો હક લાગતો હોય તમને લાગે. મારી જગ્યા હું લઈ બેહાડું. તમારા ઘણા બધા ઘર છે, બેહાડો ના ઘેર. વિરોધ ઉઠાવે કે ના ઉઠાવે, પણ આજે ના હોય તમે બધા ભેડા થઈને બેહાડો તો એ બેહવા દે ખરા? તમારી માતાઓ એમાં નથી બેઠી ગોડા. હા ભાઈ, આના ન્યાય ચમના કરવા ઓકવર્ડ છે એ, પણ મારા માટે સીધા છે. જો આટલો વાત હોધી લાવતી હોય તમારા મઢમાં નથી માતાઓ બેઠેલી એની. એ આજ 6 દીવા થાય, એક કુડિયામાં 2 દીવા થાય દીકરા. એ કદાચ હું માતા ઉગતા સૂરજ અંધારી રાતે ભારતી હોય ગોડા. તો આજ એક આવ્યો છે રેવાર ભર્યા, એકને રેવાર ભર્યા. એવા જો કદાચ બધા રેવાર ભરશે ને, અને બધા રેવાર ભરી કદાચ એક ભાવ ને એક હરકમન આવશે ને, તો તમારી માતાને ઓકવર્ડ રસ્તા છે સીધો તો હું કરી આલીશ રસ્તો. અને એવું એ નહીં કહું કે દર્શનવાળા દરેક આવતા હોય ને તો ઘણા એમાંથી હજારમાંથી હાથ છોડતા હતા મેળતા હશે. એ નંબરવાળા હોયથી લખીને જતા દર્શન કરવા જતા નહીં, દહું મેળવા વાળા છે. હું નહીં માગું કોઈ દી. આવશો ને આખો ઇતિહાસ કહી દે તો શ્રીફળ સુંદરી નહીં માગું. ખાલી તમારો ભાવ ને હરખ જોઈશે મને. 10 વખત આવો કે 11 વખત આવો, 11 વખત આવો તો 11 વખત પગે લાગો. 11 વખત પગે લાગો તો મને ગમો, અને મને ગમો તો હું બતાવું. કારણ કે મારે તો કોઈ ફ્રી નથી. ઉપરથી ચોકલેટ હું તો આવજો લ્યો. મને જેટલા નમો એટલા ગમો, અને નમો તો ગમો તો હું તમારા ઇતિહાસ તમારી માતાઓ વધ્યા. મારો કોઈ ચાર્જ નથી, અને મારા કોઈનો ચાર્જ લેવો નથી. ભાઈ ઘણા મોબાઈલમાં કે ઢબુડી માતા આવી રીતે, પણ અસર તો હજુ જોયું નહીં કોઈને. જોયું? કોઈ આવીને જોયું ને તો વિડીયા કંકોડા જોયા? વિડીયા તમે વિડીયા ઢબુડી તો ઓળખી ને યાર. એટલો ભાઈ જો આવા કશે નથી જોઈને અત્યારે જોયું જો તો ખરા. ઓળખી ભાઈ વિડીયો જોયા છે લ્યો. કેટલા વિડીયો જોવો ને તારા મૂર્તિમાં જોવા. હું કહું ક્યાં તમને રવિવાર આવતા તારો તો બતાવીશ કે ડોહાના 2 બૈરા ને કેદારથી વાત ઉઠાઈ સાક્ષી પાછી. હો બુદ્ધિ લાવીશ. હવે બધા કઠલા બતાવીશ, ઘરનાય બતાવીશ, રાફડાવાળા ગોગાને બતાવીશ, અને તમારી પેઢીમાં જે 2 બૈરા બન્યા એ બતાવીશ ડોહાના. હો અને ડોહા પહા હથિયારોથી એ બતાવીશ. અને એક તારો સવો ડોહો હોધી લાવી શકતી. હો ભાઈ ને
આ સવા ડોહાની વાત આવીશું માતા જા પણ 11 વખત મને નંબા આવત તો બધાય એકલો નહીં બાપડે એકલો રેવા ભરતો તો એનું પરિણામ રાખ્યું એનું બેલેન્સ જમા કરેલી વાપરી નાખ્યું હવે એ તમારા અંદરનો રવિવાર ભરતો અને બધું સારું કરાવો તો આવજો મારા માટે આવતા હોય તો ના આવતા તમારા વસ્તી માટે આવતા હોય ના આવતા તમારા મૂર્તિ માટે આવતા હોય ના આવતા તમે તમારી વસ્તી તમારી પેઢીને સારું કરાવો તમારી માતા રાજી કરી હોય તો આવજો વારમાં કહી દઈએ આખી રાત નહીં થવા દી એ અત્યારે તો બધા રવિવાર પર લાવો જ ગોડા ગયેલા તો તાર ફટાફટની ચાલુ જ રાખ્યો જ ને લાવી બતાવી દેવા પણ આ તો હું આટલું તને કહું હતું તમને વિશ્વાસ આવવા માટે ગમે એવું થાય આટલું સાચું કીધું હજુ સાચું અમને કહે છે કાંઈ આપણે રવિવાર જઈએ એટલા માટે આ તો હું સોટા જ લેમ રખડાશે એટલે રોવાશે રખડાશે એટલે રોવાશે દેવ રખડાશે એટલે બધા હળીમળી તમારા માટે આવજો ભાઈ કોઈને ઈચ્છા થાય કે મારે નથી આવવું તો ના આવતા હા ભાઈ તમારે સારું કરાવવું હોય બધાનું યારું ગમું કે તમારી માતા બોલતી કરી આવજો હું તમને રસ્તો બતાવી અને કારણ બતાવી એ કારણનું સમાધાન ઘેર જઈને કરજો પણ એના માટે મને નમો 11 વખત તો મને ગમો તો હું કહું ગમના બસ આ બધે તારે બસ જાઓ વચ્ચેથી પટે વચ્ચેથી